હવે કરવામાં પડ્યા એ આપણી ભૂલ જડતી નથી. અને કહે છે આપણે તો લોકોને હેલ્પ કરીએ, લોકોને આપણું અબજસ આપવા છે, આપણે કોઈ દાડો કોઈનું કરવું નહીં. એટલે આ ખાડામાં નથી કરવું એ ખાડો છે. તે 4 જણા ભેગા મળીને પાછું ખેંચી જાય આપણને, થોડુંક મને હેલ્પ કરો ને, થોડું માન આપે ને એટલે પાછો પૈકું દે અહંકાર, કે ચાલો આટલું બધું આપણને બોલાવે છે, જઈશું થોડુંક હેલ્પ કરીશું. કે છે ભાઈ અહંકાર પોતાના આત્મામાં આવતો નથી. આ ખાડામાંથી આ ખાડા, સારા કરવાના ખાડામાંથી પોઝિટિવમાંથી નેગેટિવમાં પડે, નેગેટિવમાંથી પોઝિટિવમાં પડે. એટલે આપણે જ્ઞાનની જાગૃતિનો લાભ કઈ રીતે ઉઠાવવાનો? કંઈ પણ ભોગવટો આવ્યો ને ત્યારે આપણે તરત શોધી કાઢવાનું કે કોનાથી થયું, આ કરતા કોણ. એટલે દાદાની 5 આજ્ઞા એ ઊંચામાં ઊંચું સોલ્યુશન છે. જ્ઞાન મળ્યા પછી 5 આજ્ઞાને એપ્લાય કરીને ભોગવટાને સોલ્વ કરવો જોઈએ. અને તો જ એ જ્ઞાનની જાગૃતિ વધી કહેવાશે. સમજાય છે ને? એ જાગૃતિ એ વધારવા માટે 5 આજ્ઞા ઉપયોગમાં લેવી જોઈએ. અને 5 આજ્ઞા ક્યાં લેવી જોઈએ ઉપયોગમાં? કે જ્યાં જ્યાં ભોગવટો આવે, ડખા થાય, ત્યાં ચોખ્ખું કરવા માટે કે ના કઈ રીતે જગતનો કરતા, કોઈ આ બની રહ્યોનો કરતા કોણ, હું કોણ, સામાન્ય આત્મા જુઓ, પોતે આત્મા રૂપે રહો. એ બધું જ્ઞાન ગોઠવીશું તો એ જાગૃતિ વધશે, દોષો ખલાસ થશે અને આપણને આનંદમાં રહેવાશે. પછી સમજાયું ને? બ્રહ્મચર્ય એટલે શું? મીના ખગ્રામ ન કરો. તમારો પ્રશ્ન છે. દાદાનું સરસ પુસ્તક છે આખું, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય. એ બ્રહ્મચર્યનો મૂળ અર્થ બ્રહ્મમાં ચર્યા, એટલે આત્મરમણતાને જ બ્રહ્મચર્ય કહેવાય છે. અને એ નિશ્ચયની ભાષાનો અર્થ છે. અને વ્યવહારમાં મન વચન કાયથી વિષય વિકારમાં પોતે નિર્લેપ રહે, મન વચન કાયથી બ્રહ્મચર્ય પાળે. જે વિષય વિકાર કહેવાય છે, સેક્સ, એમાંથી બહાર નીકળી ગયો તે બ્રહ્મચર્ય કહેવાય વ્યવહારની ભાષામાં. પણ દાદા ભગવાને બ્રહ્મચર્યને પરણેલાઓને પણ મોક્ષે જવા માટેનું વિજ્ઞાન આપ્યું છે. એ પરણેલાઓ પણ આ જ્ઞાનને પામીને ધીમે ધીમે આગળ વધી શકે છે. એવું નથી કે ભાઈ બ્રહ્મચર્ય બધાએ પાળવાની જરૂર છે, પણ એને સમજણ બતાડે છે કે તમે આ સ્ટેપિંગથી ધીમે ધીમે આગળ વધી જજો. સમજાય ને? એટલે બ્રહ્મચર્ય માટે સરસ હસબન્ડ વાઈફે પણ કેવી રીતે જીવન જીવવું, એકબીજાના મનનું સમાધાન રહે અને અધ્યાત્મને નુકસાન ન થાય, એ તો આગળ મોક્ષની પ્રગતિ કરી શકે. એની અદ્ભુત ચાવીઓ દાદાએ આપી છે. એનું બહુ પુસ્તક છે સરસ, 2 વોલ્યુમમાં છે. એક ના પરણેલાઓ માટેનું વોલ્યુમ છે, ફર્સ્ટ પાર્ટ. પરણેલાઓ માટે છે બીજું વોલ્યુમ, 2 ભાગનું છે. અને બ્રહ્મચર્યની એ આમાં કંઈક ક્રિયામાં ફેરફાર કરવાની વાત નથી હોતી, ક્રિયાનો કંટ્રોલ કરવાની વાત જ નથી. આ સમજણ પ્રાપ્ત કરવાની વાત છે. ક્રિયા બદલાય કે ના બદલાય એને બહુ મહત્ત્વ મૂકતા નથી. અહીંયા આચરણને બહુ ઇમ્પોર્ટન્ટ કર્યું નથી આપણે, પણ સમજણને, તમારો અભિપ્રાય બદલો. જેમ તમે ચા પીતા હો તો અમે એમ નહીં કે ચા છોડી દો કાલથી. ચા તમારું કેટલું હિત કરે છે, કેટલું અહિત કરે છે, એની વાતને સમજો. એ સમજ એટલી બધી સમજો કે જેથી કરીને તમને પછી જાગૃતિ રહે ચા પીતી વખતે કે કેટલી પીવી જોઈએ, કેટલી ન પીવાય. ઘણા તો ચા જેટલી વાર થાય દાડામાં એટલી વાર પી નાખે, લાવો થોડીક મજા આવશે કે છે. અને કોઈક મહેમાન આવે ને, આ તું આવ્યો છે ને એટલે મારી ચા મળશે, નહીં તો એટલે પેલી વાઈફ તો એવો ગુસ્સો કરે, એટલે શું આવું બોલ કરો છો? તો દાડામાં 3 વખત તો પી નાખી સવારથી. ને પેલા મહેમાનને એવું બોલે મિત્રને કે તું આવ્યો છે તો થોડી મને મળશે પાછી. એટલે પણ ચાનો એટલો બધો રસિયો થઈ ગયો હોય ને, તો ઉઠે ત્યારે ચા, સૂતા વખતે કહેશે છેલ્લી એક ચા પીવડાવી દો એટલે પછી જવું કહેશે. હવે આપણે તો ચા બંધ કરી દે કહે ને તો એ સાંભળે જ નહીં, માને જ નહીં ને. એટલે દાદા કહે છે બંધ કરવાનું શીખવાડવાનું નહીં. ચા પીવા જેવી છે કે નથી પીવા જેવી એની સમજણ પાડો એને. શું નુકસાન કરે છે, શું હિતકારી છે, એની સમજણ તમે સમજો અને સમજણ હાજર રાખો એટલે ધીમે ધીમે તમારો ફેરફાર આવ્યા કરશે. કે આજની વર્તન એ પહેલાંની સમજણનું પરિણામ છે. ગયા ભાવમાં ઊંધી સમજણ બેઠી હોય કે જે સમજણ હોય, ગયા ભાવમાં શું બેઠી હોય, બસ જરા ફ્રેશનેસ જોઈતી હોય તો ચા પીવી જ જોઈએ, એવો કંઈક અભિપ્રાય બેસી ગયો હોય. હવે જરાક ફ્રેશ થવા માટે ચા જ પીયા કરે. થાક નહીં, ઘણા લોકો બીડી પીતા હોય છે ને, તમાકુ ખાતા હોય છે. શું કામ? તો બસ જરા ટેન્શન આવ્યું ને તો કે રિલેક્સ થઈ જાય.
એ જાત જાતની સુખને માટેની અભિપ્રાય બેસી ગયો હોય છે. એવું આ સુખને માટે હવે સાચું સુખ આ ચામાં સુખ નથી. ચા સુખ લઈએ ને એનું રીપેમેન્ટ આવે. હાડકા દુખે, બીજું લીવર બગડે, ઇન્ટેસ્ટાઇન બગડે, ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે. એની આપણે કંઈ વાત નથી કરવી હમણાં. પણ પોઈન્ટ શું છે કે જે સુખ બીજામાંથી લઈએ છીએ, આત્મા સિવાયની વસ્તુમાંથી, એ સુખનું રીપેમેન્ટ હોય છે. એટલે લોન ઉપરનું સુખ લીધું કહેવાય. જેમ આઈસ્ક્રીમ કહીએ તો મીઠો લાગે ને, પણ પછી દાઢ દુખે ને એ રીપેમેન્ટ કહેવાય. દાઢ દુખે ને કોક દાડો શણકા મારે ને તે કેટલું દુઃખ આપે. જે પેલું સુખ આપતું હતું ને એ પછી દુઃખે આપે. એવું આ સંસારની બધી વસ્તુઓ જેમાંથી સુખ લઈએ છીએ, કોઈ માન આપે આપણે સુખ લઈએ ને તો અપમાન કોક કરશે ને ત્યારે દુઃખ આવશે. કોઈ જશ આપે તો સુખ આવે, કોઈ અબજશ આપે ત્યારે દુઃખ આવે. એવું આ બાબામાંથી સુખ લઈએ તો બાબો પછી કોક દાડો દુઃખ આપે. હસબન્ડમાંથી સુખ લે તો હસબન્ડ કોક દાડો દુઃખ આપે. વાઈફમાંથી સુખ લે તો વાઈફ કોક દાડો દુઃખ આપે. એવા સુખ દુઃખનો હિસાબ જોઈન્ટ થયેલો હોય છે. સમજાય છે ને? તો એવું આપણે નોર્માલિટી રાખવી છે. ભાઈ કેટલું લેવું નહીં. આપણે લોનની તાકાત હોય કે હું 15,000 લઈશ ને તો વાંધો નહીં આવે, પણ 1 લાખની લઈશ તો હું થાકી જઈશ પાછું ભરતા ભરતા. તો આપણે અમુક લિમિટ જેટલી તાકાત હોય એટલું લઈ શકાય માણસથી લોન, કે જેથી ભરતી વખતે વાંધો ના આવે એને. એટલી લોન લેવાય આપણાથી. ઘણા તો કહેશે લાવો ને કહેશે એના લાખ લે, પછી કોકના 2 લાખ લઈને એને લાખ ચૂકવે, કોકના 3 લાખ લઈને 2 લાખ ચૂકવે, ટોપી ફેરવે કે છે. એ પાવરફુલ માણસો હોય જરા, એ જુદા ક્વોલિટી. પણ આપણે સમજવું છે જેને મોક્ષે જવું હોય એને આત્માના સુખ સિવાય ક્યાંયથી લેવાય નહીં. કે આત્માનું એક જ સુખ એવું છે કે જેમાં રીપેમેન્ટ હોતું નથી. નહીં આ જલેબીમાંથી સુખ લઈએ તો જલેબી વધારે પડતી ખાઈએ તો સુખ આપે ખરું? એ સડી જાય, કોવાઈ જાય, ગંધાઈ ના જાય? એવી રીતે આ સંસારના સુખો બધા પરિણામે દુઃખ આપનારા છે. થેન્ક યુ. સમજાય ને? યુ આર ઓલ વેલકમ. આ બહુ સુંદર પુસ્તક છે, વાંચવા જેવું છે. અને એમાં કંટ્રોલની વાત ક્યાંય નથી કે આટલું કંટ્રોલ કરો, આટલા ડાટા મારી દો, એવી વાત નથી. પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ છે. મૌન વ્રત પણ બ્રહ્મચર્ય કહેવાય. મૌન વ્રત રાખે એ પણ એક જાતનું બ્રહ્મચર્ય કહેવાય. એ મૌન વ્રત મનથી હોવું જોઈએ. મનથી એટલે સમજાય ને? આ બાજુ આપણે મૌન રાખ્યું હોય તે પેલા કાગળ ફાડતા જાય ને કચરો નીચે નાખતા એટલે આપણે કઈ મૌન વ્રત ના કહેવાય. આજે મારે મૌન છે કે છે, અહીં કચરો નાખાતો છે, કચરા ટપલીમાં નાખો, તમે ઘરને ગંદુ જ રાખો છો, પછી આમ ધકમક કરીને ચાલ્યા કરીએ ઘરમાં. પેલા જાણે કે આ બહેનનું આજે મગજ બગડ્યું કે છે, આજે મારે મૌન છે કે શું. પછી મૌન પૂરું થાય ને એમનું, ત્યારે પછી ગોળીબાર બધા ધડ 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 ચાલુ થાય. એ મૌનને કહેવાય નહીં બ્રહ્મચર્ય. આત્મા માટે બોલ્યા ને એ બધું બ્રહ્મચર્ય જ કહેવાય. બોલો, એ આત્મશક્તિને હણતું નથી. અને સંસાર માટે ગમે તે બોલ્યા એ આત્મશક્તિને હણી નાખે છે. એટલે આમ જો બ્રહ્મચર્ય શબ્દ વાપરીએ ને તો પછી પહેલાં બ્રહ્મચર્યમાં લોચો પડશે. પણ ખરેખર આત્મશક્તિ બધી હણાયા કરે છે. આત્મા સિવાયની બાબતોમાં આત્મશક્તિ હણાયા જ કરે છે. અથવા ટૂંકી વાત લેવી હોય ને તો ક્રોધથી, માનથી, કપટથી, મોહથી આત્મશક્તિઓ બહુ હણાઈ જાય છે. ક્રોધ, માન, માયાલોભ. એટલે બ્રહ્મચર્યને શીલ કહેવાય છે, શીલ. અને શીલમાં 2 વસ્તુ આવે છે. વિષય વિકાર ખલાસ થાય એક સ્ટેપ છે, અને બીજું ક્રોધ, માન, માયાલોભ ખલાસ થાય બીજી વાત છે. એ 2 હોય ને ત્યારે પૂર્ણ શીલવાન કહેવાય છે. સમજાયું ને? એટલે આ વાણી એ બધું ક્રોધ, માન, માયાલોભનું જ ફળ હોય છે. અને એટલે આત્મશક્તિને હણનારું જ છે. એટલે શીલવાન પણ તૂટી જ જાય એનાથી. થેન્ક યુ. એ સચ્ચિદાનંદ. તમારા બીજા મુખ્ય દાદાની વાતમાં આગળ વધી. આમાં બીજા જે મુખ્ય મુદ્દાઓ દાદાશ્રીએ બતાવ્યા છે, જેવા કે ભોગવે તેની ભૂલ, બન્યું એ જ ન્યાય, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેરની સમજણ પ્રમાણે જીવનને કર્મબંધન રહિત સહજ રીતે જીવવા મદદરૂપ થાય એવા છે. સાચી વાત છે. આ 4 ચાવીઓ તો એવી અદ્ભુત છે કે સંસારના વ્યવહાર આપણને સરળ કરી આપે. પણ તોય હજુ જ્ઞાન વગર. આ સમ્યક બુદ્ધિના સોલ્યુશન છે.
હજુ આગળ જ્ઞાન તો રહ્યું. જે આત્મજ્ઞાન પામે ને એનું તો અદ્ભુત દશા પછી. પણ છતાંય વ્યવહારના ગૂંચવાડાનું સોલ્યુશન આ 4 વસ્તુથી મળી શકે. ભોગવે તેની ભૂલ, પછી બન્યું એ ન્યાય. કારણ આના જ પ્રોબ્લેમ હોય છે ને. હસબન્ડ વાઈફને ઘરમાં ખીટપીટ થાય ને તો આપણે તપાસ કરીએ ને તો એ નિરાંતે ઊંઘી ગયા હોય, આપણને ચેન ના પડે, પડખા ફર્યા કરીએ તો આપણને થાય શું છે ને ડોંગરાને પેટ ઊંઘે છે ને ચેન પડી કશી. અરે પણ ભોગવે છે કોણ? દાદા કહે છે કોઈની ભૂલ કાઢવા માટે, કોની ભૂલ છે નક્કી કરવા માટે કોઈ લવાદ બોલાવવાની જરૂર નથી, કોઈને બોલાવવાની જરૂર નથી. કોઈ તપાસ કરો કોણ ભોગવે છે. ભોગવે તેની ભૂલ. એક જ સોલ્યુશન, ચાવી વાપરો એટલે આપણને સોલ્યુશન મળે. જેમ રસ્તામાં જતા હોય ને કોઈ બાબલાએ કાંકરો માર્યો ને વાગ્યું, અને એવું જ આપણે આમથું ઝાડ પરથી ઠૂઠું પડે ને વાગી જાય, બને કે ના બને? તો ઝાડનું ઠૂઠું વાગ્યું એમાં કોનો વાંક કાઢીએ? ત્યાં તો આમ જોઈએ પણ ઝાડને કહેવાય તારા ઠૂઠાને ઠેકાણે રાખ, અમને વગાડી દેશે કશું નહીં. ઘેર જઈને મરમ પટ્ટી કરે ને. અને પેલા છોકરાને માર્યું હોય તો છોકરાને જ પકડે ને બાપ નહીં વડે. તારા છોકરાને આવા સંસ્કાર આપ્યા છે, ધ્યાન નથી રાખતો, બધાને મારે જ પથરા. પણ જીવતું દેખાય છે, ખરેખર બંનેમાં ભોગવ્યું તો આપણે જ ને. પહેલાં માર્યું ને ઉપરથી પડ્યું, ભોગવ્યું કોણે? ત્યાંથી શરૂઆત કરવાની. કોણ ભોગવે છે તેની જ ભૂલ. કોઈનો વાંક કાઢવા જેવું જગત જ નથી. પણ એ જેમ જેમ આ વૈજ્ઞાનિક રીતે સમજીએ તો આપણને સોલ્યુશન આવે. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય. આ બધી ચાવી એવી સરસ છે કે ગમે તેવા વ્યવહારના પ્રોબ્લેમને પણ સોલ્યુશન લાવી આપે. જ્ઞાનીઓની વાત એવી હોય કે એ કહે ને નાનામાં નાનો બાળકથી માંડીને અધ્યાત્મના આગળ વધેલા હોય PhD લેવલે, બધા લેવલવાળાને માફક આવે. દરેકને માફક આવે કે આ મને ચાવી, મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એક જ વાક્ય હોય એવા બધાને સમગ્ર રીતે લાગુ પડે, બધાને પોતાને દ્રષ્ટિએ એને ગ્રાસ્પિંગ થાય અને જીવનમાં એને ક્રિયાકારી થાય. એ આ વિશેષતા હોય છે જ્ઞાનીની. ગમે ત્યારે સંપ્રદાયની વાતો હોય ને તો એક સંપ્રદાયવાળા બેઠા હોય ને તો બીજા ઊભા થઈને ધીમેથી ચાલવા જ માંડે કે આ તો ફલાણા સંપ્રદાયવાળું, આપણું નહીં કહે છે. અને પેલા બાપજી બેઠા હોય ને તો આ ટોળું ઊભું થઈને ચાલવા માંડે કે નહીં આપણું નહીં. જ્યારે જ્ઞાનીની વાત કેવી હોય, જૈનો હોય, વૈષ્ણવ હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, બધાને માફક આવે. કોઈને એમ ના લાગે પારકે પેલા લોકોની વાતો છે, પોતાની જ વાત લાગે કે મારે કેવી રીતે છૂટવું, મારે કેવી રીતે શાંતિમાં રહેવું, આનંદમાં રહેવું, એની ચાવી હોય. એટલે ગમે તે લેવલવાળાને માફક આવે અને ગમે તે જ્ઞાતિ જાતિ બધાને માફક આવે. એને સ્યાદવાદ વાણી કહેવાય. કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય, કોઈ જીવનો અહમ ન દુભાય, એવી વાણી હોય આખી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.